હરની બોટકાંડના ચૂંટણીમાં પડઘા જોવા મળ્યા છે। ન્યાયની લડત લડનાર આશિષ જોશીનો વોર્ડ નંબર 15માં ભવ્ય વિજય થયો છે। હરની બોટકાંડના માસૂમ પીડિતોને ન્યાય અપાવવા માટે શાસક પક્ષ ભાજપાનો સાથ છોડી કોંગ્રેસના પંજા પર ચૂંટણી લડનારા એવા આશિષ જોશીનો શાનદાર વિજય થયો છે। મતદારોએ તેમના પર વિશ્વાસ મૂકી વિજયનો તાજ પહેરાવ્યો છે। વિજય બાદ ભાવુક બનેલા આશિષ જોશીએ મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે આ જીત મારી નહીં પણ હરની બોટકાંડમાં જીવ ગુમાવનારા તે નિર્દોષ બાળકો અને ન્યાય જંગતા પરિવારોની છે। તેમણે વધુમાં ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે તેમને હરાવવા માટે વિરોધીઓ દ્વારા અનેક પ્રકારના રાજકીય ષડયંત્રો રચવામાં આવ્યા હતા, પરંતુ વોર્ડની જનતાએ સત્યનો સાથ આપી તમામ વિઘ્નોને પરાસ્ત કર્યા છે। વોર્ડ નંબર 15ના પરિણામોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। અહીં ભાજપાની પેનલ તૂટી છે। ભાજપાના 3 ઉમેદવારો વિજય થયા છે, જ્યારે ચોથી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે આશિષ જોશીએ પોતાની પકડ મજબૂત કરી જીત મેળવી છે। આ પરિણામ સાબિત કરે છે કે વડોદરાની જનતાએ પક્ષ બળ કરતા ઉમેદવારની નિષ્ઠા અને સંવેદનશીલ મુદ્દાઓ પર લડેલી લડતને વધુ મહત્વ આપ્યું છે। આશિષ જોશીની જીત આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના અવાજને વધુ મજબૂત બનાવશે તે નક્કી છે। આજે કોઈ સંજોગોમાં આશિષ જોશી હારે એ પરિસ્થિતિ નથી। આજે મારા મહાદેવનો પ્રદોષ છે। ગયા પ્રદોષે ડભોઈમાં શું થયું હતું એ બધાએ જોયું તમાશો, પણ કોઈને ધ્યાન નહીં હોય કે જે દિવસે તમાશો હતો ત્યારે તિથિ શું હતી। આજે પણ ફરીથી વાઘોડિયા રોડ પર તમાચો પડ્યો છે। તમે રૂપિયા ઉડાવો, તમે તાકાત લગાડો, લોકોને ધમકાવો, વૈષ્ણવાચાર્ય સુધી તમારી ઘોંસ તમે એ રીતે બતાવી લોકોને, એ લોકોએ મતદાન રૂપી આશીર્વાદ આપીને બતાવી દીધું કે આ વડોદરા શહેરની જનતા મૂર્ખી નથી, તમારા દબાણને ધાક ધમકીમાં આવવાની નથી। આજે એ સાબિત કર્યું છે અને આ ખરેખર એ 12 માસૂમ બાળકોએ બચાવ્યો છે। મને તમારો સીધો ઈશારો કોની તરફ સ્પષ્ટ જ છે, જે તમે આખું ગામ જાણે છે। ડભોઈના ધારાસભ્ય આખો પરિવાર રોડ પર લોકોને ધમકાવવા નીકળી પડ્યો હતો। એ ધમકીના વશ આ વડોદરા શહેરની અને વાઘોડિયા રોડની જનતા ના થઈ અને આશિષ જોશી આજે પરિણામ સામે છે તમારી। અને હજુય કહું છું કે હવે ભાષણો કરવાનું બંધ કરજો। જેના ડાબા ખભે જનોય એ મારો ભાઈ, તમે કસાઈથી ખોટું કામ કર્યું છે, એનાથી ભૂંડું કામ કર્યું છે। આ બ્રાહ્મણના દીકરાને હેરાન કર્યો, આ બ્રાહ્મણ થઈને પોતે મહાદેવના મંદિર પર લેન્ડ ગ્રેબિંગની નોટિસ, ત્યાં સુધી તમે માફી ના માંગી અને હવે તમને એનો પરિણામ જોઈ લીધું। તમે મહાદેવના આશીર્વાદની સાથે સાથે બાળકોના આશીર્વાદ તમને પડ્યા એવું માનો? 1,00,000% 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓ જે આ ભ્રષ્ટાચારનો ભોગ બની હતી, એ ભોગ બન્યા છે। એના જ જે અમે અવાજ ઉઠાવ્યો હતો ત્યારે અમારા અવાજને દબાવવાની કોશિશ, રૂપિયા આપવાની કોશિશ, વેચી નાખવાની કોશિશ, અમે અને પરિવારો ડગ્યા નથી। અને હવે આ ન્યાયની લડાઈ આગળ વધવાની છે અને એનો જનાદેશ આજે મળ્યો છે કે 12 માસૂમ બાળકોને ન્યાય મળવાનો છે। એટલા માટે જ આજે આ પરિણામ આવ્યું છે। તમે રૂપિયા ખર્ચ્યા, ધાક ધમકી આપી, લોકોના ઘરે જઈને બેઠા, રાતના દાદાગીરીઓ કરી, પણ પરિણામ જોઈ લો। ચોક્કસ કહું છું, ફરી આજે પ્રદોષ છે, યાદ રાખજો। પોલીસ શોધશે તમને? હું તૈયાર છું। પહેલાંય કીધેલું મેં કે હું ભાજપ કાર્યાલય જવાનો નથી કોઈ દિવસ। હું કોંગ્રેસના કાર્યાલયમાં જ બેઠો હતો, એ દિવસે જ કીધું હતું કે તમે ગમે તેટલી ધમકીઓ આપશો, ગમે તેટલા ખોટા કેસ કરશો, બરાબર છે। હું તો એ જ દિવસે રાજ્ય કીધું હતું કે આવી જાય, પોલીસને પકડવો હોય એટલે પહેલા આ ભગવાન 1000 હાથવાળો બેઠો છે। પોલીસ કાયદો જે છે એ કાયદાનું કામ ભલે કરે, પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે। કેસમાં સંડોવાયેલા છો? કોઈ કેસમાં એ તો આવનાર દિવસમાં ખબર પડશે। નાર્કોટેક્સ થશે ત્યારે હજુ એમાં નામો ખુલવાના છે કે કોણે આ ખોટી રીતે કેસ બનાવ્યો છે।